હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવા મસાલા પૂરી બનાવીશું. એકદમ અલગ રેસીપી છે અને પૂરી મસ્ત ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય છે. આ પૂરીને 15થી 20 દિવસ સ્ટોર પણ કરી શકાય છે અને તમે સાંભળી શકો છો મસ્ત ક્રિસ્પી બની છે. તમે સફરમાં પણ આ પૂરી લઈ જઈ શકો છો અને સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય તેવી બને છે. તો આ પૂરી બનાવવા સૌથી પહેલાં તેનો લોટ બાંધી લઈશું. તો અહીં મેં 1 કપ ઝીણો રવો લીધો છે. આ પૂરી બનાવવા માટે ખાસ ઝીણો રવો જ ઉપયોગમાં લેવાનો. જે આપણે ઉપમા કે શીરો બનાવવા માટે લેતા હોઈએ ને એ જ રવો લેવાનો છે. જો તમે જાડો રવો ક્રશ કરીને લેશો ને તો પણ પૂરીનું ટેક્સચર સારું નહીં આવે, એટલે ખાસ ઝીણો રવો જ લેવાનો. સાથે અડધો કપ જે રોટલી માટેનો ઘઉંનો લોટ હોય એ લીધો છે. સાથે પૂરી મસ્ત ક્રિસ્પી બનાવવા 2 ચમચી ચોખાનો લોટ લીધો છે. અને હવે અહીં મોણ આપવા માટે મેં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘીને થોડું ગરમ કરી લીધું. તો લોટ ઉપર નાખીએ અને આ રીતના બબલ થાય ને તેટલું ગરમ કરીને મોણ એડ કરવાનું છે. મોણ જો ગરમ કરીને નાખશો ને તો પૂરી એકદમ સરસ ખસ્તા બનશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું સાથે થોડા મસાલા નાખીએ, જેમાં અડધી ચમચી હળદર. તો મેં ઘરની રેગ્યુલર નાની ચમચીથી જ બધા માપ લીધા છે. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર. તો આ પૂરીમાં હલકી ખટાશ આપેલી છે જે એકદમ સરસ લાગશે. સાથે અડધી ચમચી અજમો આ રીતે હાથથી મસળીને લઈશું. સાથે 1 ચમચી આખું જીરું, આ કાચું જીરું જ મેં લીધું છે. સાથે 1 ચમચી સફેદ તલ, અહીં તમે કાળા તલ પણ લઈ શકો છો. સાથે 1 ચમચી કસૂરી મેથી. તો આ પૂરીમાં કસૂરી મેથીની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે. તો હવે બધા જ મસાલા અને મોણને લોટ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. તો અહીં રવો લીધો છે એટલે મોણ એકદમ વ્યવસ્થિત હોય તો જ પૂરી સરસ ફરસી થશે. અહીં મોણ વ્યવસ્થિત મિક્સ કરીને આ રીતે મુઠ્ઠી વાળીએ ને તો મુઠ્ઠી બંધાવી જોઈએ. જો અહીં તમે જાડો રવો લીધો હોય ને તો ક્યારેય આ રીતે મુઠ્ઠી નહીં બંધાય, એટલે ખાસ ઝીણા રવાનો જ ઉપયોગ કરજો. અહીં જો તમને મોણ ઓછું લાગતું હોય તો 1 ચમચી વધારે તેલ કે ઘી એડ કરી મોણ પરફેક્ટ કરીને પછી થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું. કારણ કે રવો લીધો છે એટલે લોટને રેસ્ટ આપ્યા પછી એ થોડો કઠણ થઈ જશે. તો થોડું પાણી એડ કરતા જઈ લોટને મસળતા જઈને સોફ્ટ એવો લોટ બાંધીશું. તો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરવાનો છે. તો અહીં જો લોટ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ મીડિયમ છે, બહુ જ કઠણ નથી અને વધારે પડતો ઢીલો પણ નથી. તો હવે લોટને રાખી મૂકીશું અને એ પહેલાં તેના પર 1 ચમચી જેટલું પાણી આ રીતે સ્પ્રેડ કરીશું, જેથી રવો પાણી પીશે તો લોટ વધારે પડતો કઠણ નહીં થઈ જાય. તો આ રીતે પાણી લગાવી લોટને 15થી 20 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ અપાયા પછી લોટને ફરીવાર થોડો મસળી લઈશું. અહીં આપણે મોણ વ્યવસ્થિત લીધું છે એટલે ઉપરથી તેલ લેવાની જરૂર નથી. તો આ રીતે થોડો ફરી લોટને મસળીશું. લોટ અત્યારે એકદમ પરફેક્ટ થઈ ગયો છે, બહુ કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી. તો પૂરી માટેનો લોટ જો આવો મીડિયમ કઠણ હોય ને તો પૂરી એકદમ સરસ થતી હોય છે. હવે લોટમાંથી લુવા પાડી લઈશું. તો થોડો લોટ લઈ તેને આ રીતે લાંબો લોક કરી લેવાનો. જો આ રીતે તમે લુવા બનાવશો ને તો વધારે લોટ હશે ને તો પણ એકદમ ઝડપથી બધા જ લુવા બનીને તૈયાર થઈ જશે. તો લાંબો લોક કર્યા પછી તેને આ રીતે ચપ્પુથી કાપી લેવાનું. ઘણા લોકો દોરાથી પણ કાપતા હોય છે, પણ ચપ્પુથી કાપશો તો એકદમ ઝડપથી થઈ જશે. એ પછી એક લુવો લેતા જઈ તેને જ્યાંથી કાપ્યું હોય ત્યાંથી હથેળીથી ખાલી પ્રેસ કરી દેવાનું, એટલે એકદમ સરસ ગોળ લુવા તૈયાર થઈ જશે. આ રીતે જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર જરૂરથી કરજો, એકદમ ઝડપથી લુવા બનીને તૈયાર થઈ જશે. હવે પૂરી વણી લઈશું.
અને જે બાકીના લુઆ છે એને ઢાંકીને રાખવાના, જેથી એ સુકાય નહીં. તો અહીં મીડિયમ થિકનેસવાળી પૂરી વણવાની છે. અત્યારે આપણે ખસ્તા પૂરીની સાથે પૂરીને ક્રિસ્પી પણ બનાવવાના છીએ, એટલે પૂરી થોડી પાતળી હશે તો સરસ ક્રિસ્પી લાગશે. આ રીતે બનાવેલી પૂરી ઝડપથી તૈયાર થાય છે અને તમે સવારના ચા સાથે નાસ્તામાં જો લેશો ને તો ખાવાની મજા પડે, અથવા તો ફરવા જતા હોય ત્યારે પણ સ્ટોર કરીને લઈ જઈ શકાય છે. હવે પૂરીને આ રીતે કાણા પાડી દઈશું. ખાસ કાણા પાડવાના, જો કાણા પાડેલા ના હોય તો પૂરી તેલમાં જઈને ફૂલી જશે. અત્યારે હું તમને પૂરીની થિકનેસ બતાવું છું. આ રીતની મીડિયમ થીક પૂરી રાખી છે. હવે પૂરી તળી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને તળવાની છે. જો પૂરી ફૂલી જાય ને તો પૂરી અંદરથી ક્રિસ્પી નહીં થાય, ઢીલી રહેશે અને પછી એ પૂરીને તમે લાંબો સમય સાચવી નહીં શકો. એટલે પૂરી તળતી વખતે ખાસ કાણા પાડવાના. તો બંને બાજુ ફેરવતા જઈ જો આ રીતની સરસ બદામી થાય તેવી પૂરી તળી લઈશું અને આવી જ રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરીશું. પૂરી તળાશે ને એટલે કસૂરી મેથીની સ્મેલ બહુ જ સરસ આવશે. તો તૈયાર છે રવા મસાલા પૂરી. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.